અમદાવાદના સારંગપુર બ્રિજનું કરવામાં આવશે નવીનીકરણ। અમદાવાદનો સારંગપુર બ્રિજ આજથી 1.5 વર્ષ માટે બંધ રહેશે। અમદાવાદ પોલીસ કમિશનરે બહાર પાડ્યું છે જાહેરનામું। અમદાવાદ શહેરમાં કાલુપુર રેલવે સ્ટેશન રીડેવલપમેન્ટ કરવાની કામગીરી હાલ તો ચાલી રહી છે। સારંગપુર બ્રિજ બંધ થતા અનુપમ બ્રિજ અને કાલુપુર બ્રિજ પર વાહનોનો ધસારો જોવા મળશે। અવરજવર માટે વાહન ચાલકોએ વૈકલ્પિક માર્ગ પસંદ કરવો પડશે। તો આ બ્રિજ બંધ રહેતા બાપુનગર રખિયાલ તરફ જવા માટે કાલુપુર બ્રિજ અને ખોખરા બ્રિજ પર ટ્રાફિક વધશે। તો ગીતા મંદિર ગાંધી રોડ ખાડિયા તરફથી આવતા વાહનો અંબિકા બ્રિજ એપ્રિલ પાર્ક થઈને અનુપમ સિનેમાવાળા રસ્તાનો ઉપયોગ કરી શકશે। ગીતા મંદિરથી કાલુપુર સર્કલ જવા માટે સારંગપુર સર્કલ થઈને રેલવે સ્ટેશન સામેનો એક તરફનો માર્ગ ચાલુ રહેશે, જેની મદદથી મોતી મહેલ હોટલ થઈને કાલુપુર સર્કલ તથા અન્ય અલગ અલગ માર્ગો તરફ જઈ શકાશે। અમદાવાદનો વર્ષો જૂનો બ્રિજ એટલે સારંગપુર બ્રિજ અને આ સારંગપુર બ્રિજ જે છે એ આજ તારીખ 2/1/2025થી બંધ કરવામાં આવી રહ્યો છે અને આ બંધ રહેશે ઓછામાં ઓછા 1.5 વર્ષ સુધી। જો જેના તારીખની વાત કરવામાં આવે તો આવનારા વર્ષની એટલે કે 2026ની તારીખની જો વાત કરવામાં આવે તો 30 જૂન 2026 સુધી આ બ્રિજ જે છે બંધ રહેશે। અને આપ જોઈ શકો છો કે કાલુપુર રેલવે સ્ટેશનનું નવીનીકરણ સાથે સાથે અહીંયા પણ રીડેવલપમેન્ટ થઈ રહ્યું છે, રિનોવેશન થઈ રહ્યું છે અને 1.5 વર્ષ સુધી અહીંયાના જે વાહન ચાલકો જે છે અમદાવાદના તેને ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો સામનો કરવો પડશે, કારણ કે આ બ્રિજ બંધ થતાની સાથે જ તે ટ્રાફિકની સમસ્યા જે છે એ પણ ઊભી થશે। સાથે વૈકલ્પિક રસ્તાઓ જે આપેલા છે આ વૈકલ્પિક રસ્તાઓ ઉપર વાહન ચાલકો જે છે અમદાવાદના જઈ શકશે અને અવરજવર કરી શકશે। ત્યારે આ બ્રિજ સંપૂર્ણ બની ગયા બાદ જે છે 1.5 વર્ષ બાદ જે છે ખોલવામાં આવશે। કેમેરામેન અમિત મકવાણા સાથે ઉદય રંજન, ઝી મીડિયા, અમદાવાદ।